આજે સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે આપણા જ પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું। સાથે સાથે આપણા કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનું છું અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો પણ આભાર માનું છું। સાથે સાથે આપણું ગુજરાતનું પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ એમનો પણ આભાર માનું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીનો આભાર માનું છું। તેમજ અમારા બંને જિલ્લાના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ, સાબરકાંઠાના કનુભાઈ પટેલ અને બાકીના મહામંત્રીઓ એમનો પણ આભાર માનું છું। અને જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે ત્યારે શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આ લઈને અમે નીકળીશું અને અમે જંગી લીડથી જીતીશ એવો આશાવાદ વ્યક્ત કરું છું।